ગુજરાત મોડલ, વિકાસના દાવા, મોટા મોટા તાઇફાઓ અને કરોડોની જાહેરાત છતાં ગુજરાતનું શિક્ષણ મોડલ ફેલ થયું છે. અને હા, આ વાત હું નથી કહેતો, પણ ખુદ નીતિ આયોગના રિપોર્ટમાં સાબિત થયું છે. આ રિપોર્ટ કહે છે કે ગુજરાતની 2936 સરકારી શાળામાં માત્ર એક જ શિક્ષક છે. હવે જરા વિચાર કરો કે એક જ શિક્ષક સવારે હાજરી પણ લે, બાળકોને પ્રાર્થના પણ કરાવે અને પછી ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિષય એક જ શિક્ષક ભણાવે. શું આને ગુણવત્તાયુક્ત શિક્ષણ કહેવાય? અને સૌથી મોટો સવાલ આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે ગુજરાત સરકારનું શિક્ષણ બજેટ 63,134 કરોડ રૂપિયા છે. આટલા પૈસા છતાં પણ હજારો શાળામાં પૂરતા શિક્ષકો કેમ નથી? અને બાળકોને મૂળભૂત શિક્ષણ માટે પણ કેમ સંઘર્ષ કરવો પડે છે? હજુ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતમાં એવી 63 શાળાઓ છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં શિક્ષકો છે. એટલે ક્યાંક વિદ્યાર્થીઓ છે તો શિક્ષક નથી, અને ક્યાંક શિક્ષક છે તો વિદ્યાર્થી નથી. તો આખરે આયોજનમાં ખામી છે કે પછી પ્રાથમિકતામાં? પણ સૌથી ગંભીર મુદ્દો તો હવે અહીંથી શરૂ થાય છે કે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ધોરણ 10 સુધી પહોંચતા પહેલા જ ગુજરાતમાં 2,30,000 વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. આ માત્ર આંકડો નથી, પણ હજારો પરિવારના તૂટેલા સપનાઓ છે. કોઈ વિદ્યાર્થી ગરીબીના કારણે સ્કૂલ છોડે છે, તો કોઈને યોગ્ય શિક્ષણ નથી મળતું એટલે, તો કોઈ સિસ્ટમથી નિરાશ થઈને છોડે છે. અને પછી આપણે પૂછીએ છીએ કે યુવાનોમાં બેરોજગારી કેમ વધી રહી છે, સ્કિલનો અભાવ કેમ છે? તો તેનું કારણ સીધું છે કે જ્યારે પાયાનું શિક્ષણ જ નબળું હશે તો ભવિષ્ય મજબૂત કેવી રીતે બનશે? વિકાસ માત્ર રોડ, બ્રિજ કે ઇવેન્ટ્સથી નથી થતો. વિકાસ ત્યારે થાય છે જ્યારે ગામની સરકારી શાળામાં બેઠેલો બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે. કારણ કે મજબૂત શિક્ષણ વગર કોઈ પણ રાજ્યનો વિકાસ એ માત્ર જાહેરાત રૂપી બનીને રહી જાય છે. જો તમને પણ ચિંતા હોય ગુજરાતની, તો સવાલ કરો સરકારને અને માંગો જવાબ કે એજ્યુકેશન ટેક્સ તો વસૂલો છો, તો પછી સુવિધા કેમ નથી મળતી? અમે હક માંગીએ છીએ, ભીખ નહીં. આપને શું લાગે છે, સરકારને કેમ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં રસ નથી? શું હોઈ શકે કારણ? કમેન્ટ કરીને જરૂરથી આપનો પ્રતિભાવ જણાવજો. આવા સમાચારોના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.